તો મિત્રો અત્યારે અમે બધા નાયા છીએ. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે આપણે બધા વાડી આવી ગયા છે નાહવા માટે. આપણા મામાને લઈને આપણે ત્રણ આવી ગયા છે. આમ જો આજ રાતે અમારે એટલો વરસાદ પડ્યો હતો ને કે આમ જો નેરું કેટલું આવી ગયું, પાણી કેટલું સ્પીડમાં જાય. આ પહેલા અમે અમારા માસી ભાઈને લઈને આવ્યા ત્યારે એટલું બધું નહોતું થતું. અત્યારે તો એમ લાગે આમાં તણાઈ જાવ છો એટલે બીક લાગે. આ કવોય ભરાઈ ગયો, આખો ભરાઈ ગયો કે આમ જો અમુકનો વધારે માથે વહી એવું. પેલાનો વિડીયો જોયો છે ને એને ખબર હશે. એ લે જો આ બધે પાણી થઈ ગયું. મિત્ર અહીંયા અમારો ગડબો છે ને ત્યાં પગી જા ને આ જો પાણીનો બહાવ જો કેટલું તણાવ વાળું છે. આમાં પડતાય બીક લાગે ને આ બધી નાવાની કરે છે. હવે તમે પાણી તમને અવાજ આવે કેટલું પાણી સ્પીડમાં જાય ને. આ પાણી છે ને ભાઈ જંગલ વિસ્તારમાંથી આવે છે, બીડમાંથી આવે છે. મેં તો ઠેકડો તો મિત્રો અત્યારે અમે બધા નાયા છીએ. હવે બહુ મજા આવે છે. મારે બહાર નીકળે એમ નથી, બધા નીકળે છે. આમ જો અહીં તો બહુ ઊંડું છે. આમ તો અમારા મામા કેમ તરે આમ તો ક્યાંથી ક્યાં નીકળે. આ મને ઊંધો તરે અત્યારે. આમ જો અમારા ભાગમાં ચા સડે છે. હાલો પડો. અલા એક તો એવું એક અહીંયા પોગી ગયો. અત્યારે અમારે ફૂલ એન્જોય હાલી રહ્યો છે. એમ નામ કરે કેમ મિત્રો અત્યારે જો અમે નાઈ ધોઈને બધા બહાર નીકળી જશે. અમારા મામા બામા બધા ઠરી જા, બધા ઠરતા આવે. હવે ક્યાંક ઘડી ધાર ઉપર ઉભા રહે એટલે હુકાય હું થોડાક એટલે ઠાર ઓછો લાગે. મિત્રો અત્યારે છે ને મારું પણ સા પીવો હતો ને સા ફાટી ગયો, બધી મૂડ બગડી ગયું. સા ફાટી ગયો હું કહી દઉં ને પેલા ને. આપણે છે ને આજ 2 દિન બ્લોગ કાંઈ જોઈન્ટ કરવાનું છે. કાલે વરસાદ હતો તે કાંઈ ઉતર્યું નહીં કરીએ. સા ફાટી ગયો, પાછી મહેનત કરે છે સા બનાવવાની. ના ફાટી જાય તો હું તમને પાછો કહી દઈ કે પાછો ફાટી ગયો સા. તો મિત્રો આપણે આમ જો દાદાનું બધાનું ભાતો લઈને આપણે આવી ગયા છીએ. આપણા દાદાને મારા માં વાડી હતા, સવારે વળતાને સારું નહોતું ને અત્યારે તડકા જેવું છે કે અમે વાડીએ જ રહી જાય, તમે અમારું ભાતો દઈ જાય. ત્યાં જો અત્યારનું વેધર, અત્યારે 1 નંબર વાતાવરણ છે. તડકો અને વાદળા મસ્ત છે. અમે ભાતો લઈને પોગી ગયા. હવે એવડે ભાતો દઈ દઈએ.
જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. Eyes in the sky, gazing far. આ છોટા ભીમ દોડે છે મહેંદીમાં.